જૂનાગઢથી વધુ એક સમાચાર જૂનાગઢની લીલી પરિક્રમા પૂર્ણ થઈ છે। આપને જણાવી દઈએ સમાચાર જૂનાગઢથી મળી રહ્યા છે, જ્યાં લીલી પરિક્રમાની શરૂઆત થઈ હતી તે હવે પૂર્ણ થઈ ચૂકી છે। જૂનાગઢ ગિરનારની લીલી પરિક્રમા પૂર્ણ થઈ છે। પરિક્રમા પ્રવેશ દ્વાર ઇટવા ગેટ બંધ કરાયો છે। આપને જણાવી દઈએ શ્રદ્ધાળુઓ પરિક્રમા પૂર્ણ કરી વતન તરફ રવાના થયા છે। અંદાજિત 7 લાખથી વધુ લોકોએ આ પરિક્રમા પૂર્ણ કરી છે। પરિક્રમા રૂટ પર રહેલા શ્રદ્ધાળુઓ પરિક્રમા પૂર્ણ કરશે। ઇટવા ગેટ બંધ કરવામાં આવ્યો છે। સાંજ સુધીમાં શ્રદ્ધાળુઓ પરિક્રમા પૂર્ણ કરશે। લીલી પરિક્રમા પૂર્ણ થઈ છે। ગિરનારની લીલી પરિક્રમા ગત તારીખ 12 થી શરૂ થઈ હતી અને જેમાં લાખો શ્રદ્ધાળુઓ પુણ્યનું ભાથું બાંધવા આવી પહોંચ્યા હતા। આજે ગિરનારની લીલી પરિક્રમા પૂર્ણ થવાનો જે રૂટ છે બોરદેવી ગેટ કે જ્યાં હાલ પરિક્રમાર્થીઓ છે તે પરિક્રમા પૂર્ણ કરી રહ્યા છે। અંદાજિત 7 લાખથી વધુ પરિક્રમાર્થીઓએ પરિક્રમા કરી હોવાનું સામે આવ્યું છે, પરંતુ ગત વર્ષની સરખામણીએ ભાવિકોની જે ઘસારો છે તે ઘટાડો થયો છે। બીજી તરફ પરિક્રમા છે તે જે પરિક્રમા શરૂ થવાનો ગેટ છે ઇટવા ગેટ ત્યાં પણ હાલ તાળા લાગી ગયા છે અને હવે કોઈ પણ લોકો પરિક્રમા નહીં કરી શકે, કારણ કે પરિક્રમાનો જે સમય છે તે પૂર્ણ થયો છે અને સાંજ સુધીમાં જે પરિક્રમા રૂટ ઉપર એકલ દોકલ લોકો એટલે કે અંદાજિત 5000 થી વધુ લોકો હજુ પણ પરિક્રમા પૂર્ણ કરી રહ્યા છે। તે સાંજ સુધી આ પરિક્રમા પૂર્ણ કરશે અને અંદાજિત 7.5 લાખ લોકો આ પરિક્રમા સાંજ સુધીમાં પૂર્ણ કરે તેવી પણ એક શક્યતા છે। અત્યાર સુધીમાં 7 લાખ લોકોએ પરિક્રમા છે તે પૂર્ણ કરી લીધી છે। તંત્રની કામગીરીને પણ લોકો છે તે બિરદાવી રહ્યા છે। અમારા બખાઈ મંતવ્ય ન્યૂઝ જૂનાગઢ।